સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબીએ બાઇક ચોરીનો ગુનો ઉકેલ્યો હતો। બાઇક ચોરોની ધરપકડ કરી પૂછતાછમાં અન્ય 2 આરોપીઓને પોલીસે ઝડપી એક ચોરીની બાઇક કબજે કરી હતી। સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબીએ કડોદરા 4 રસ્તા ખાતે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન તે સમયમાં એલસીબી કોન્સ્ટેબલને બાતમી મળતા કડોદરા 4 રસ્તાથી જોડવા જીઆઈડીસી તરફ વગર નંબરની બાઇક લઈને જઈ રહેલા ઇસમને અટકાવી બાઇકની જરૂરી દસ્તાવેજોની માંગણી કરી હતી। જો કે કોઈ પણ પ્રકારના દસ્તાવેજ ન હોવાનું બાઇક ચાલકે જણાવ્યું હતું અને બાઇક ચોરીની હોવાની કબૂલાત કરી હતી। ત્યારબાદ એલસીબી ઓફિસર લઈ જઈ આખરી પૂછપરછ કરતા આ ચોરીમાં બીજા 2 સહ આરોપીના નામ પણ ખુલ્યા હતા। જેથી જિલ્લા એલસીબીએ અન્ય બીજા 2 સહ આરોપીઓની પણ ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી અને સુરત જિલ્લામાંથી અલગ અલગ સ્થળેથી કુલ 13 મોટરસાયકલો ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। ત્યારે પોલીસે હાલ સુધી જિલ્લાની અલગ અલગ સ્થળેથી 11 જેટલી બાઇકો રિકવર કરી હતી। પોલીસ જપ્તમાં ઉભેલા આ શખ્સો છે મૂળ અમરેલી જિલ્લાના માનસિકા ગામનો અનિલ માંગુકિયા અને સાથે ઉભેલો છે તેનો ગુનાહિત કામોમાં સાથ આપનાર અનિલ રેયાણી તેમજ દિનેશ સેન। આ ત્રણેય આરોપીઓને સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબીએ મોટરસાયકલ ચોરી કર્યાના ગુનામાં અટકાયત કરી છે। આ ત્રણેયમાં અનિલ માંગુકિયા મુખ્ય ભેજાબાજ છે। વિવિધ સ્થળોએ મોટરસાયકલોની ચોરી કરી અન્ય સહ આરોપીઓને ગાડીની ચેસીસ તેમજ અન્ય નંબર બદલી કાઢી વેચી દેવા માટે આપતો અનિલ માંગુકિયાની ચોરી કરવાની રીત પણ કંઈક અલગ છે। અનિલ માંગુકિયા નિશાન બનાવતો સ્મશાન ગૃહમાં કોઈની અંતિમ ક્રિયામાં આવેલા લોકોની બાઇકને જેવા લોકો સ્મશાન ગૃહમાં દાખલ થતા જ અનિલ માંગુકિયા પોતાની કરતબ અજમાવી ફરાર થઈ જતો હતો અને ત્યારબાદ તેના સાથીઓને એન્જિન તેમજ ચેસીસ નંબર અને નંબર પ્લેટ બદલી વેચી કાઢતો હતો। મોંઘી મોટરસાયકલો પાણીના ભાવે લેનાર ગ્રાહકોને ગાડી બેંકે હપ્તા નહીં ભરનાર લોકોની કબજે કરી છે। આરસી બુક પછી મળશે અને આશ્વાસન આપતો હતો। આ ચોરીનો મુખ્ય સૂત્રધાર અનિલ માંગુકિયા રીડો ચોર છે। તે અગાઉ પણ ચોરીના ગુનાઓમાં ઝડપાઈ ગયો છે પરંતુ નાની ઉંમર હોવાને કારણે જુવેનાઇલ એક્ટના કારણે છૂટી ગયો હતો। એક ઇસમ ચોરી કરીને મોટરસાયકલ લઈ સુરત તરફથી જોલવા તરફ જાય છે તેવી હકીકત આધારે અમો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાનમાં વર્ણનવાળો ઇસમ આવતા તેની પાસે એક નંબર પ્લેટ વગરની ગાડી મળી આવતા તેની પાસે કાગળો માગતા તેને નહીં હોવાનું જણાવેલ અને તેને વધુ કડકાઈથી પૂછપરછ કરતાં તેણે લગભગ 10 ગાડી બીજી ચોરીલી હોવાનું કબૂલાત કરતા ગાડીઓનો કબજો મેળવેલ છે। આ અગાઉ એ કતારગામ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આજથી 4 થી 5 વર્ષ પહેલાં પણ બાઇક ચોરીમાં પકડાયેલાની એણે કબૂલાત કરેલ છે, જેથી અમે પોલીસ સ્ટેશનમાં ખાતે કરતા તેના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલ છે અને તે જેલમાંથી છૂટ્યા પછી આ રીતે બાઇક ચોરીનું કામ કરે છે। એ મૂળ માનો કે પેલી સ્મશાન ગૃહ જાય અને સ્મશાન ગૃહમાં લોકો બાઇક પાર્ક કરીને જાય તો ત્યાંથી મોટાભાગે બાઇક ચોરેલાની એણે કબૂલાત કરેલી ના હા એટલે અમુક બાઇકો ત્યાંથી ચોરેલી છે, અમુક બાઇકો પછી ખુલ્લા એમાંથી ચોરેલી છે। એ શું કરે કે ભાઈ મારી પાસે કાર્ટીઓના કાગળો પછી તમને આપી જઈશ, સસ્તા ભાવેલી અને લોકોને ભોળવી એ રીતે વેચી દેતો હતો। હાલ તો પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા કરતા કરી દીધા છે અને ચોરી કરવામાં આવેલી 13 માંથી 11 બાઇકો કબજે કરી છે। પરંતુ થોડા સમય પછી આ ત્રણેય ચોરટાઓ કાયદાકીય કાવા દવાનો ઉપયોગ કરી જેલની બહાર આવી જશે અને પાછું પુનરાવર્તન થશે। ઇન્દ્રમલ સાનો રિપોર્ટ S9 ન્યૂઝ કામરેજ।